वेदेषु यज्ञेषु तपस्सु चैव वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत् पुण्यफलं प्रदिष्टं दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् योगी परं स्थानमुपैति चाद्यम्। આપણે ગયા વખતે વેદેશુ એટલે 4 વેદમાં પ્રથમ વેદ છે એ ઋગ્વેદ છે, એ જ્ઞાન પ્રધાન છે, એની આપણે વાત જોઈ હતી। હવે નંબર 2 બીજો જે વેદ છે જે આપણે મંત્રોમાં ઉપયોગ થાય છે સૌથી વધારે, પૂજા પાઠ કરાવો કે કંઈ તો એમાં જે મંત્રો આવે એ મોટે ભાગે યજુર્વેદના આવે છે। એ કર્મ પ્રધાન વેદ છે, કર્મનું મહત્વ એ સમજાવે છે। એનું જ ઉપનિષદ 40 અધ્યાય એમાં છે, એમાં 40મો જે અધ્યાય છે શુક્લ યજુર્વેદનો એ જ ઈશાવાસ્ય ઉપનિષદ તરીકે પ્રસિદ્ધ છે। ગાંધીજી એવું કીધેલું કે જગતના બધા ગ્રંથો ચાલી જાય, માત્ર એક ઈશાવાસ્ય ઉપનિષદ રહી જાય તો એમાંથી પાછા બધા ગ્રંથોનું સર્જન થઈ જાય, એટલું બધું કોડવર્ડમાં એમાં વિસ્તરણ કરેલું છે। એટલે એવી સંક્ષિપ્તમાં એમાં ખૂબ વિસ્તરણ છે। એટલે એમાં ઉપનિષદમાં એવું કહેવાયું છે કે પૂર્વણ્ય વેહ કર્માણી જીજીવિતે સતંગુ સમાહા, એટલે કે અમે કર્મ કરતા કરતા જીવીએ। એટલે એમાં એક સિદ્ધાંત એવો બતાવ્યો કે જીવવું કેટલું એ મહત્વનું નથી, પણ જે જીવે છે કેવી રીતે એ બહુ મહત્વનું છે। કે જેના જીવનથી આત્મા ને કંઈક ભરાય છે, જેના જીવનથી સમષ્ટિને કંઈક લાભ છે તો એનું જીવન બરાબર છે। નકર જ્વલિતમ મુહૂર્તમ શ્રેય નતુ ચિરમ ધુમાયિતમ, એટલે કે ક્ષણભર કોઈક આવી રીતે વીજળી થાય અને વહી જાય, ક્ષણભર દીવો થાય ને પૂરો થઈ જાય, અને એક છે કે ધુવાળો નીકળે પાછો થોડીક અગ્નિ થાય, પાછો ધુવાળો નીકળે પાછી અગ્નિ થાય। બેયમાં કયું? તો ઉપનિષદ કહે છે કે પેલું જીવન પાસ, બરાબર। મુહૂર્તમ જ્વલિતમ શ્રેય, મુહૂર્ત થોડોક સમય પણ જ્વલન રહેવું, પ્રકાશમાન રહેવું એ ઉત્તમ જીવન છે। એ કર્મથી બને છે। કેવા કર્મથી બને છે? તો કે મોટે ભાગે આપણે ગુજરાત સુધી કર્મની થિયરી જે આવી એ મોટે ભાગે સાચી નથી આવી। ગુજરાતીમાં સાહિત્ય લખાણું એ દાર્શનિક પરિભાષામાં નહીં લખાણું, ગીતા લખાણી એવી નહીં લખાણી। અત્યારે તમે જુઓ તો મોટિવેશનલ સ્પીકરો બધા જ વ્યાખ્યાનો કરે, કર્મણ્યવા અધિકાર હસ્તે કહી દો, કૃષ્ણનું મેનેજમેન્ટ કહી દો, કૃષ્ણએ શું વેપાર કરવા માટે કીધું છે મેનેજમેન્ટમાં, એવું ક્યાંય છે જ નહીં, એવું બધું કહે। હવે તમે કોઈ એન્જિનિયરને કહો કે તાર આંખનું વર્ણન કરવાનું, રેટિનામાં કેટલા રોગો થાય, હવે એન્જિનિયરને બિલ્ડિંગ ખબર છે, સ્ટ્રક્ચર ખબર છે, ખિલાહારી ક્યાં મળે સારી એ ખબર, રેતી ખબર છે, હવે એ આંખનું વર્ણન કરવા માંડે ત્યાં કે આંખનો ડોળો કેવો, રેટિના કેવો, પ્રેશર કેવું, તો એ તો કેવી વાત કરે? એ આંખની કલ્પના કરે, આંખની વિશે કઈ ન જણાવે। એમ ગીતા વિશે બધા જ કહે, મોટિવેશનલ સ્પીકર એક પણ ગીતાનું મૂકે, પણ એ જે કહે એમાંથી ગીતાનું કાંઈ ન, કેમ કે કોઈ દિવસ ઈ જ 1 કલાક બેઠો ન હોય ગીતાને, અને બેસે તો સમજાય એવું કઈ હોય નહીં, કેમ કે એને સંસ્કૃતનો એક શ્લોક સાચો ન આવડતો વાંચતા। ગીતાને સમજવી હોય તો દર્શન શાસ્ત્રનો બેઝ અતિ જરૂરી, અને ગીતાને નહીં કોઈ પણ વિષયને ભણવો હોય તો એનો બેઝ જોઈએ। માત્ર પુસ્તક વાંચેથી ન થાય। કોઈ એમ કે મેં બધા જ પુસ્તકો વાંચ્યા, મને ઓડિટ આપો સીએન, તો આપીએ આપણે? નો આપણે કહીએ ભાઈ ઇન્ટર્નશીપ ક્યાં થઈ તારી, કેટલા ઓડિટ કર્યા, એમાં કેટલું પેલું છે, એ બધી જ વસ્તુઓ જેમ જરૂરી બને તો એને સ્ટ્રક્ચર ખબર પડે। કર્મનું પણ એવું છે, ગીતા સમજાવે છે એક સ્ટ્રક્ચર કર્મ સમજાવે છે। એ સમજાવે છે કે મનુષ્યની પાસે કર્મ કરવું કે ન કરવું આવા ઓપ્શન છે જ, બરાબર? જાતુ તિષ્ઠત્ય કર્મકૃત, બરાબર? એટલે કે એ અકર્મકૃત કોઈ રહી શકતું નથી। એટલે એવા ઓપ્શન તો નથી કર્મ કરવું કે ન કરવું, એ થવાનું જ છે। હવે શું ઓપ્શન છે? તો કે કર્મ કેવું કરવું।
બરાબર, જાગૃત થઈને કરવું કે મૂર્છામાં જે સામે આવતું જાય એ કરવું. પશુને કર્મ શું છે? તો કે આહાર, નિદ્રા, ભય મૈથુનંચ સમાનમ એતત પશુભીર નરાણામ. પશુને શું છે? તો કે સૌ પ્રથમ આહાર છે. આહાર આવ્યો, આહારને પચાવવા માટે બીજો ભાગ છે તે નિદ્રાનો છે. એટલે આહાર થયો, પછી નિદ્રા થઈ ગઈ. પછીનું શું છે? જે પણ કર્મ થાય છે તો કે ત્રીજી જે છે એ ભય છે. એ એની સુરક્ષા કરે છે. સપોઝ તમે જુઓ કે બધા જ પશુઓને કોઈકનો ભય છે. કોઈ દિવસ સાપે નોળિયો જોયો ન હોય, પહેલી વાર ભેગા થાય. બરાબર, કોઈ દિવસ જોયું જ ન હોય, જન્મ જ થાય, તરત એક બીજાથી ભાગશે ને કાં બાજશે. બરાબર, એ ભય શું કામ રાખ્યો? કેમ કે એનાથી જીવનને ખતરો છે. એટલે બધા જ પશુ પક્ષીઓને જેનાથી જીવનનો ખતરો છે એનાથી એને ભય રાખી દીધું છે. એ ભય જ એને બચાવી દે છે. એ ભય છે એટલે ભાગે છે. સાપને જોવે તો ઉંદર ભાગી જશે, નાનો હશે તો બી ભાગી જશે. તો એને કોને કીધું કે આ સાપ કહેવાય, આનામાં આ મને ખાઈ જાય? મનુષ્યનું બાળક ત્યાં વયું છે, રમાડવાય માંડે. પણ નાનું ઉંદર છે, એને કોર્સય ન કર્યો હોય, મિડબ્રેઇન ન હોય, એને કાંઈ ન હોય, પણ આ ઉંદરને ખબર પડે કે આ સાપ છે. તો 1 વર્ષના માણસમાં ને 1 વર્ષના ઉંદરમાં આટલો મોટો ફરક છે. એને ભય છે, એને સુરક્ષાનું ચક્ર રાખ્યું છે. મનુષ્ય પણ મોટો થાય એમ ભય ગ્રંથિ એની વિકસિત થાય છે. એટલે જો બાળક પેલા ઊંચે ચડાવી તો ડરશે નહીં, થોડોક મોટો થાય પછી ઊંચાઈથી ડરશે. પેલા તો કે ખાલી અવાજથી ડરતો હોય, પછી ઊંચાઈથી ડરે, પછી ધીમે ધીમે અગ્નિથી ડરે. તો એ શું થાય છે કે જેટલું એને ખબર પડતી જાય એટલું એનું ભય, એ મૈથુન, એ સૃષ્ટિ પૂરેપૂરી જે રિપ્રોડક્ટિવ થાય છે, પ્રોડક્ટ એ પોતે સર્જન કરે છે, સર્જનની ક્રિયાને આગળ ચલાવે છે. બધી પશુ સૃષ્ટિ, મનુષ્ય સૃષ્ટિ બધી ચાલે. આ કર્મ કોમન છે બે. આમાં કોઈ મહત્વતા નથી બંને કર્મમાં. અહીંયા સુધી બે સરખા છે. હવે કર્મ હવે શરૂ થાય છે. હવે જે થાય ને એ વ્યક્તિ મનુષ્યત્વ સુધી આવે છે. હવે ત્યાં સુધી એનામાં મનુષ્યત્વ જ નથી. આ 4 લેવલે છે ત્યાં સુધી એનામાં મનુષ્યત્વ નથી. ત્યાં સુધી તો પશુત્વના લેવલે જ છે. હવે તો કે કર્મ, એમાં સૌથી પહેલું વિશ્વ જે જાણે છે, જે કર્મ આપણે બધા જે કહીએ છીએ એ કર્મ. જેવી રીતે એક વિશ્વ જાણતું હોય કોઈ પણ વાતને અને એક સાયન્સ કહેતું હોય, આ બંનેમાં બહુ મોટો ફરક. બધા જ વિષયમાં જોજો તમે, તાવ આવે ને તો એમાં તમને 50 લોકો દવા બતાવે કે આ લઈ લેવાય, આ લઈ લેવાય, એને આમ થયું હતું ત્યારે આ લીધી હતી, એનાથી સારું થઈ ગયું હતું. 50 લોકો કે કંઈક ને કંઈક. એ મોટે ભાગે એવું હોય કે જે ડોક્ટરથી વિરુદ્ધ હોય. બરાબર, કેમ કે મને એક જ વાત સાંભળી હોય, એને ખબર ન હોય અને તાવ કયો છે, ક્યારે આવ્યો છે. ડોક્ટર પાસે જાવ ત્યારે ખબર પડે કે ઓકે આ તાવ અલગ હતો, એ તાવ અલગ છે. એ કોમન મેન કહેતા હોય એ બધું અલગ હોય, અને જેનો એક્સપર્ટ કહેતો હોય એ કંઈક જુદું છે. બરાબર છે. તો અહીંયા કર્મ વિશે પણ આપણે શું કહીએ છીએ? આપણે કર્મને માપીએ છીએ એક્શન. બરાબર, એટલે કોઈ ભિખારીને જમાડે તો આપણે એક્શન જોઈએ. બરાબર, પછી શું કામ કરે છે, શા માટે, એનાથી લાભ શું થાય, કે આવું 500 વર્ષ કરે તો શું થાય, એનાથી કયો પ્રોબ્લેમ સોલ્વ થાય, એવું આપણે વિચારીશું. એટલે એ લેવલે આપણે બાલ મંદિરમાં બી નથી. કર્મની પાઠશાળામાં હજી એકડો બગડો નથી. બરાબર, પછી કોઈક દાવો કરે કે હું બધાને સુખી કરી દઉં, હું એક ચીઠી કાઢું, આવું કરી દઉં, બધાય જાય તો બીજા બધા એન્જિનિયર હોય જાય, ડોક્ટર હોય જાય. એ વિચારે નહીં કે કૃષ્ણએ આવું કોઈ દિવસ ન કર્યું. આવડી મોટી ગીતા લખી, આવડા 4 વેદ લખાઈ ગયા, આવું કોઈએ કર્યું નહીં દુઃખ દૂર કરવા માટે. આવો કોઈ રસ્તો ન લીધો. અત્યારે અચાનક કોકે લીધો. જગતના બધા પ્રશ્નોનો જવાબ છે એની પાસે. તો પ્રશ્નો ઓછા નથી, પ્રશ્નો તો સમષ્ટિના છે. એક વ્યક્તિનું દુઃખ દૂર કરીને તમે ક્યાં શું કરી શકે એને? એક માનો નોકરી મળી ગઈ, ચીઠી નીકળી, તો આગળ કરવાનો, આગળ 4 કલાક કોકનું ઘર ભાંગે છે તો 8 કલાક બચશે, તો 8 કલાક જ કરશે ને. કોમન મેનને અનકોમન બનાવવો એ ક્રાંતિ છે. કોમન મેનને પંપાડવો એ ક્રાંતિ નથી, એને અનકોમન તરફ લઈ જાઓ.
ઈશ્વર સત્તા તરફ લઈ જવો એ ક્રાંતિ છે. એ સામાન્ય વ્યક્તિ એક્શન જોશે હંમેશા, એક્શન થી કર્મ માપશે. આને આટલું કર્યું, આને આટલું કર્યું, આને આટલું કર્યું, આને આટલું, બધું એક્શન જોશે. ગીતા શું કહે છે કે એક્શન એ શું જોશે? રિઝલ્ટ જોશે. તો 3 પાર્ટ પડશે, કાં તો એક્શન જોશે, કરે છે એ જોશે, અથવા એનું રિઝલ્ટ જોશે. આ 2 થી જ કર્મ માપશે. કાં તો એક્શન થી ઘણું બધું કરે છે, અને કાં તો ઘણું બધું રિઝલ્ટ આવ્યું. ગીતા કહે છે કે એક્શન પછીની વાત છે, રિઝલ્ટ એના પછીની વાત છે, એની પહેલાની એક વાત છે. એ શું છે? તો કે ઇન્ટેન્શન. તો પહેલા આવે છે ઇન્ટેન્શન, બરાબર છે? કોઈક એનો એક હેતુ હશે, બરાબર? ઇન્ટેન્શન હશે એનું. એ ઇન્ટેન્શન હશે ને પછી એનું એક્શન થશે, બરાબર? ઇન્ટેન્શન હશે તો એક્શન કન્ટિન્યુઅસ થશે. ઇન્ટેન્શન હશે તો એક્શન પરફેક્ટ થશે, બરાબર? તો એક હશે ઇન્ટેન્શન, ઇન્ટેન્શન પછી આવશે એક્શન, અને એક્શન પછી આવશે રિઝલ્ટ, બરાબર? ગીતામાં શું મહત્વ શું શેનું જણાય છે? ઇન્ટેન્શન, બરાબર? જગતમાં શેનું મહત્વ જગે? છેલ્લાનું, રિઝલ્ટ. જગત શેનાથી માપશે આપણને? રિઝલ્ટ. એટલે કોઈ પૈસા વાળો થઈ ગયો, કોઈક પદે પહોંચી ગયો, કોઈક પ્રતિષ્ઠા લઈ ગઈ, કોઈક નેતા બની ગયા, તો લોકો એ નહીં જોવે કે શેના માટે બન્યા, કેવી રીતે બન્યા, એના માટે એને શું શું ખોટું કર્યું, એવું ઈ જોશે ને. એકવાર બની ગયા ને એટલે બધા લોકો એની પાસે જશે. એકવાર બની ગયા ને એટલે વ્યક્તિને નાનપણથી સમાજ પાસેથી શું શિક્ષણ મળશે? બધે જોતો જોતો બાળક શું શીખશે? કે કોઈ પણ રીતે એની હાવ સફળ થઈ જાવ. કેમ કે મહત્વનું ઈ છે, તો મને બધા માનશે, તો મારા ઘરવાળા પૂછશે, તો મારા સગાવાલા પૂછશે, બસ. પછી બીજું બધું મહત્વનું નથી. હવે અહીંયા સમાજ આવું કહેશે, ગીતા શું કહેશે? ગીતા કે એ મહત્વનું નથી કે તમારું પરિણામ શું આવ્યું, તમે ક્યાં એક્શન લીધા એ મહત્વનું, ઇન્ટેન્શન શું હતું એ મહત્વનું છે. તો ઇન્ટેન્શન પહેલું, બીજું એક્શન, અને ત્રીજું રિઝલ્ટ. આ 3 છે. હવે અહીંયા બંનેમાં ફરક પડે છે. અમારે એકવાર ગુરુકુલમાં બધા બાળકો ભણે છે, તો આવા બધા પ્રશ્નો થાય. કોઈ પણ વસ્તુ જોવે એટલે એને પ્રશ્ન થાય કે આવું કેમ. એમાં એ ભણતા હતા, અંશુબેન છે, તો એને સમજાવતા હતા બધું પ્રાણી વિશે, ઝૂઓલોજી, કે આ પ્રાણીનું કેવી રીતે ચાલે છે, એક પ્રાણી બીજાને ખાય તો એ બરાબર કે નહીં. જેવી રીતે જીવો જીવસ્ય જીવનમ ભાગવતમાં કીધું છે, બરાબર? મત્સ્યગલ ન્યાય કહેવાય છે. પ્રાકૃતિક એવું છે કે એક પ્રાણી બીજા પ્રાણી ઉપર જીવે છે, એક પ્રાણી બીજા પ્રાણી ઉપર જીવે છે, બરાબર? એ પ્રાકૃતિક અર્થ એનો એવો થાય, શરીરના સ્તરે લઈએ તો નેગેટિવ થાય, મનના સ્તરે લઈએ તો પોઝિટિવ થાય. પ્રાકૃતિક અર્થ કેવો છે? સપોઝ ગાય છે, ઘાસ ઉપર જીવે છે, અને સિંહ છે એ ગાય ઉપર જીવે છે કે ભેંસ ઉપર જીવે છે. એવી રીતે, જેવી રીતે બિલાડી છે તો ઉંદર ઉપર જીવે છે, ઉંદર મળે એનો ખોરાક છે. તો એ થયું શરીરના લેવલું. જીવનું કારણ છે. હવે એને તમે મનના ઉપર લઈ જાઓ તો આપણે એવું લઈ શકાય કે એક મનુષ્ય છે એ બીજા મનુષ્યના જીવનનું કારણ બને છે. એ છે તો જ આ જીવે છે, નહીતર એ જીવી નથી શકતો. એક પ્રાકૃતિક અર્થ છે, એક સાંસ્કૃતિક અર્થ છે. કે એક એવું છે કે ઓલું મરણ થાય અને આનું જીવન થાય. બીજામાં એમ છે કે મરણ એનું ન થાય, બે જીવતા. એ ઉપરનો અર્થ છે. એ બંને જીવન છે ને એ બંને પરસ્પર સપોર્ટિવ છે. લાઈક બળદ અને મનુષ્ય, ગાય અને મનુષ્ય, એ બે કેવા છે? તો કે એ એક જીવ બીજા જીવનું સપોર્ટિવ છે. આપણા માટે જે નકામું છે એ ખાય છે, અને આપણા માટે બહુ કામનું છે એ એના માટે નકામું છે, દૂધ તો એ આપે છે અથવા આપણે લઈએ છીએ. એવું બધા જારે જોવો, કૂતરું છે તો કૂતરામાં ચોર પકડવાની શક્તિ છે, કેમ કે એનામાં ઘણી બધી ગંધને ક્લાસિફાઈ કરી છે, બરાબર? એવી શક્તિ છે. સ્મૃતિ એને ગંધની જ રહી. કૂતરું સ્મરણ ગંધનું જ રાખી શકે, બાકી આપણી જેમ આખો વહીવટ નો રાખે મોટો. એ બધી જ સ્મૃતિ એને ઇન્સ્ટિંક્ટ એવી છે, સહજ પ્રેરણા છે. ગંધ લાંબો સમય યાદ રહે, ગંધ સિવાય કાંઈ યાદ રહે. આપણે કેમ આપણામાં ઘણા બધામાં એવું હોય કે લોકોને કેટલાકને કંઈક યાદ રહીએ, કેટલાકને રસ્તા યાદ રહીએ.
બરાબર, કેટલાકને જોયેલું યાદ રહીએ, કેટલાકને વાંચેલું યાદ રહીએ. એના ઉપરથી શિક્ષણની અલગ અલગ પદ્ધતિ અત્યારે વિકસી છે, જે ગુરુકુળમાં પહેલેથી જ હતી. કોઈ વ્યક્તિની કઈ ઇન્દ્રિય એક્ટિવ વધારે છે, કઈ ઇન્દ્રિય સાથે મન વધારે જોડાયેલું છે, એટલે કોકને સાંભળેલું વધારે યાદ રહે, કોકને જોયેલું વધારે યાદ રહે, કોકને વિચારેલું વધારે યાદ રહે. તો પ્રશ્ન એટલે એક જીવ બીજા જીવનું કારણ છે એ બે રીતે, એક પ્રાકૃતિક અર્થ અને એક સાંસ્કૃતિક અર્થ. સાંસ્કૃતિક અર્થ એટલે કે એક બીજા સપોર્ટિવ છે તો જ એનું જીવન ચાલે છે, નહીતર એનું જીવન ચાલે નહીં. એટલે એમાં પ્રશ્ન એવો થયો કે બિલાડી ઉંદરને ખાવા જતી હતી. ઉંદર હોય બહુ, બિલાડી આવી એટલે બાળકો એને રોકતા હતા, કેમ કે 2 દિવસ ખાઈ લીધા હતા ઉંદર, પક્ષી ખાધા હતા, એટલે બિલાડીને રોકતા હતા, એને નીકાળતા હતા. એટલે એમને કીધું કે જો બિલાડીને રોકાય નહીં, કેમ કે બિલાડીનો ખોરાક શું છે, ઉંદર ને પક્ષી ને બધા એનો ખોરાક છે. તો આપણે એને રોક્યું તો આપણે કોઈક જમવા જતો હોય ભૂખ્યો વ્યક્તિને એને રોકી દઈ તો પાપ થાય. તો કે હા, તો થઈ હતું. તો ઓકે, હવે કેટલાક બાળકો આવ્યા હતા, એ તો એને બરાબર ન લાગે કે આ નહીં, બરાબર રોકવું જોઈએ. તો હવે પ્રશ્ન થયો કે રોકવું જોઈએ કે નહીં, રોકી તો પાપ કે ખાવા દઈ, કે રોકી તો પાપ કે પુણ્ય, બરાબર, એવો પ્રશ્ન હતો. તો બધા ચર્ચા કરતા હતા. એમાં પ્રશ્ન આવ્યો એટલે બાળકોએ કીધું શું કહે છે વેદાંત, ફિલોસોફી શું કહે છે. તો એમાં એવું કહે છે કે તમે ક્રિયા, ઉંદરે બિલાડીને કે પક્ષીને માર્યું, એનું તમે શું જોવો છો, રિઝલ્ટ. બરાબર છે કે ભાઈ આ મારવાની ક્રિયા ખોટી કરે છે આખરે. હવે વાત રહી જે રોકે છે એ શેના ઉપરથી ડિફાઇન થશે કે આ સાચું કે ખોટું. તો કે આપણો ભાવ, ઇન્ટેન્શન એવું હશે કે આ બિલાડીને કઈ ખાવા જ નથી દેવું, બહુ હેરાન કરે છે, આપણું બહુ નુકસાન કરે છે, બિલાડીને કઈ ખાવા જ નથી દેવું, એમ કરીને બિલાડીને ભગાવો. એટલે ભાવ આવ્યો બિલાડીને મારવા, બરાબર છે, તો પાપ. કેમ કે તો ઓબ્જેક્ટ તરીકે શું આવ્યું કે એને ભગાડવાનું, મારવાનું, દ્વેષ. પણ હવે તમારું ઇન્ટેન્શન બિલાડી તરફ કઈ છે જ નહીં, પક્ષીને ઉંદરને બચાવવાનું છે. તો ક્રિયા, એક્શન સરખા જ થાય બી. આ બંનેમાં એક્શન સરખા છે, રિઝલ્ટ સરખું છે. બંનેમાં બિલાડીને રોકશે, બંનેમાં પક્ષી કે ઉંદર બચશે, એક્શન સરખા અને રિઝલ્ટ સરખું. પણ ક્યાં ફરક પડી જાય, ઇન્ટેન્શનમાં. બચાવવાનો ભાવ હશે તો પુણ્ય છે, બિલાડીને મારવાનો ભાવ હશે તો પાપ છે. એક્શન સરખા, ઇન્ટેન્શન સરખું. એ જ જગ્યાએ અહીંનો કાયદો આપણે જોઈએ. અહીંના કાયદા માટે શું જોશે, તો કે અહીંનો કાયદો ઇન્ટેન્શનને બહુ મહત્વ નહીં આપે, શબ્દોથી આપશે, અર્થથી નહીં આપે. શબ્દથી તો આપે છે પણ એ સૂક્ષ્મ રીતે નહીં, સ્થૂળ રીતે. બરાબર, એ પણ છે, ઇન્ટેન્શનનું પણ મહત્વ છે, પણ એ ઓછું. પણ જનરલ શું જોવાય, તો કે રિઝલ્ટ. સપોઝ એક કોઈ ગાડીમાં જાય છે, બરાબર છે, કાં કોઈ એક વ્યક્તિ છે, એને કોઈકને મારવાનો પ્રયત્ન કર્યો ગાડી લઈ, બરાબર. હવે ઓલો મર્યો નહીં, એને કાંઈ ન થયું. ભાવ શેનો હતો, મારવાનો, એને કાંઈ ન થયું, તો આને કોઈ સજા નહીં થાય, બરાબર. અને એક વ્યક્તિ જાય છે અને એનું એક્સિડન્ટ થાય છે, કોઈ વ્યક્તિ વચ્ચે આવી જાય છે, એ મરી જાય છે, ચાહે મનુષ્ય છે કોઈ. હવે આનો ભાવ નહોતો મારવાનો, પણ થયું એટલે આની ઉપર કેસ આવશે, બરાબર છે. તો એ શું જોશે, રિઝલ્ટ. બરાબર, થાશે શું કે જો ઓલું ઇન્ટેન્શન નથી જોયું એટલે એને સજા નથી થઈ, તો એ જ ઇન્ટેન્શન કાયમ રહેશે. આનું ઇન્ટેન્શન નહોતું, ભૂલ હતી, તો એને ન્યાય નહીં મળે. આ બંને વસ્તુમાં ઇન્ટેન્શન બહુ મહત્વનું છે. આપણે પણ જે પણ કર્મ કરીએ છીએ એમાં ઇન્ટેન્શન આપણું બહુ મહત્વનું થાય છે, પછી એક્શન થાય છે. ભલે કોઈ પણ નાનું કર્મ કરો, પણ એ શેનું હોવું જોઈએ, તો કે ડિસાઈડ હોવું જોઈએ. એ
એ ઇન્ટેન્શન વાળું હોવું જોઈએ. એટલે તો કે ઇન્ટેન્શન તો આપણે છે જ સારું, કંઈક સારું કરવું જ છે. તો કે એટલું જ માત્ર નહીં, તો કે તીવ્રતા હોય તો ઇન્ટેન્શન ખબર પડે. કોઈ પણ વસ્તુમાં તીવ્રતા હોય તો એને ઇન્ટેન્શન ગણાય છે. સપોઝ આપણે જોઈએ તો બધા લોકો શું હોય છે, તો કે ભાઈ કંઈક કોક માટે જઈએ, કોઈ જોબ માટે જાય, કોઈ દુકાને જાય, તો એનું એક ઇન્ટેન્શન ફિક્સ છે કે મારે આવું કરવું છે એટલે અહીંથી આ પ્રાપ્તિ થશે, અહીંથી નોકરી મળશે, અહીંથી આ થશે, અહીંથી આ. બાળકને છે ભણવું છે, કાં તો કોલેજમાં છે, ઇન્ટેન્શન છે કે આવું કરવું છે, એટલે એમાં તીવ્રતા આવશે. કર્મમાં તીવ્રતા આવે જો ઇન્ટેન્શન હોય. એટલે પેલા ઇન્ટેન્શન એટલે કે ક્લિયર થવું. ક્લિયર થાય વ્યક્તિ એટલે એની એક્શન ક્લિયર થશે. નહીતર એક્શનમાં શું થશે, એક્શનમાં એનું નક્કી નહીં રહે કાંઈ, એ લાંબો સમય સુધી કાંઈ નહીં કરી શકે. બરાબર છે. થશે એ પણ તીવ્રતાથી નહીં કરી શકે, કેમ કે એનું ઇન્ટેન્શન ક્લિયર નથી. ઇન્ટેન્શન ક્લિયર થયા પછી એક્શન ક્લિયર થાય. એ કોઈ પણ વસ્તુ ઉપાડશે તો એ નિયમિત રહેશે, પછી સતુ દીર્ઘકાલ, પછી નિરંતર હશે. અને એટલું કરીને પણ એ સત્કારથી કરશે, ટેવથી નહીં. આપણે બધી વસ્તુ શું છે, કાં તો કોઈ પણ વસ્તુ દીર્ઘકાલ સુધીનો, ભાગવત કથા બેસી જાય, 7 દીનો કાર્યક્રમ થાય, 5 લાખ લોકો આવે, પણ 8મા દિવસે શું, આવતા વર્ષે શું, તો એનું કાંઈ ન હોય. હવે પાછી થાય તો થાય, ન થાય તો ન થાય. એટલે કોઈ પણ વસ્તુ શું થઈ, દીર્ઘકાલ સુધી ન થઈ. નહીતર આટલી કથા થાય તો કંઈક પરિણામ મળવું જોઈએ. શું કામ ન મળે, તો કે વિધિથી નથી થતું. આપણે એમ કહીએ કે ભાઈ આપણે બધા લોકો ભેગા થઈને પ્રાર્થના કરશું, બરાબર, લિફ્ટમાં ઉપર જવા માટે આપણે બધા સ્તોત્રો બોલશું, પણ દરવાજો બંધ નહીં કરી, તો દરવાજો બંધ કર્યા વગર આપણે ગમે એટલી સ્વીચો દબાવી, તો ગમે તેટલો આપણો સારો ભાવ છે કે નહીં આપણે ઉપર જવું જ છે, લિફ્ટ નોય ભાવ, લિફ્ટ વાળાનોય ભાવ છે કે એને કઈ નડવું નથી આપણે, પણ વિધિ એક નક્કી કરેલી છે કે દરવાજો બંધ થાય પછી સ્વિચ દબાય તો જે ઉપર જાય. એમ પોસ્ટ આપણે કોકને કરી, કોકને કુરિયર મોકલાવાનું છે, પોસ્ટ કરવાનું છે. હવે તમે એવું કરો કે પોસ્ટ આપણે કરવું એટલે શું, એમાં લોજિક લગાવો. પોસ્ટ ખાતા વાળાને પૈસા જ આપવાના ને, 50 રૂપિયા, તો એક ચિઠ્ઠી કરી, એની યાર 50ની નોટ ને સ્ટેપલર કર્યું, ચાલો 5 રૂપિયાનું જ કવર હતું, કવરમાં નહીં નાખી, આપણે 50ની નોટની હારે જ આ મોકલી દઈએ. તો આમ તો 10 ગણા પૈસા પોસ્ટ ઓફિસમાં આપ્યા, પણ પોસ્ટ શું કરશે એનો અધિકારી, કે 50ની નોટ ખિસ્સામાં નાખશે, આને ફેંકી દેશે કાગળને. કેમ કે વિધિથી કાંઈ ન કર્યું. વિધિ શું હતી કે અંદર કવરમાં હોવું જોઈએ, ઉપર એડ્રેસ હોવું જોઈએ, ને એ પ્રમાણેની ટિકિટ હોવી જોઈએ, તો એ વિધિ થઈ. વિધિ થાય તો એ પહોંચે. ગીતા શું કહે છે, કે સિદ્ધાંત શું કહે છે, કે અવિધિભૂતમ ભસ્મીભૂતમ ભવતી. અવિધિવત કાંઈ કરો એનો કોઈ મહત્વ જ નહીં. એકવાર કાંઈક કરી દો, કાંઈ મહત્વ નહીં. મન પડે ત્યારે કરો એનું કાંઈ મહત્વ નહીં. તો ગીતા શું સમજાવે છે, કાંઈ પણ વસ્તુ એક કરો પણ એ ઇન્ટેન્શનથી કરો. ઇન્ટેન્શનથી કરો, કોઈ એક કામ ઉપાડો, 50 જગ્યાએ નહીં. એનામાં માઇનસ શું થાય છે ખબર, એક પણ વાત કાંઈ ખબર જ નથી પડતી, એક પણ વિષય ખબર નથી. 50 જગ્યાએ જાય, 25 જગ્યાએ જાય, કઈ ખબર નથી, એકમાં પણ ઊંડાણ નથી. આપણે જોઈએ સ્કૂલમાં બધા ભણે છે, કેટલા સબ્જેક્ટ, તો કે 8, કોઈમાં 10, પણ 10માં તમે પૂછો 5, 10, 15 વર્ષ પછી ભણીને સાયન્સનું કંઈક તો ન આવડતું, કોમર્સનું ન આવડતું હોય, જીએસટી નું આવડતું હોય, કાંઈ. કેમ કે બધામાં એકયમાં ઊંડાણ, એકયમાં નહીં. આપણે અત્યારે એને જીકે કહીએ છીએ ને, જનરલ નોલેજ, એટલે બધું થોડું થોડું આવડે. નાગરાનો ધોધ ક્યાં, પણ ધોધની અંદર શું તો એનો ખબર હોય. આ ક્યાં આવ્યું, આ ક્યાં આવ્યું, પણ અંદરની કઈ ખબર નહીં. બહારનો મારો બોલી જાય એવડું નોલેજ, કે વાંસું. અંદર એ કઈ માંગ્યો કે ગીતા, તો કે અર્જુનને કઈ, કૃષ્ણએ કઈ, આમ. પછી પૂછો કે અંદર શું, શ્લોકમાં શું, ક્યાં અર્થ, ક્યાં સંદર્ભ, એ કઈ નહીં. એ નોલેજ નું કહેવાય, એ માહિતી છે. કર્મ ક્યાંથી શરૂ થાય, ઇન્ટેન્શનથી શરૂ થાય છે. એના પછી શું થાય, તો કે એક્શન થાય છે. એ એક્શન કેવા છે, તો કે આત્મ તરફ લઈ જવા વાળા, વિકાસ તરફ લઈ જવા વાળા, એવા એક્શન શરૂ થાય. ત્યાં સુધી એવા એક્શન શરૂ જ ન થાય, ત્યાં સુધી ઇન્ટેન્શન નથી. એટલે એક ઓબ્જેક્શન કાફી છે હટાવી દેવા માટે, એક જ ઓબ્જેક્શન. એક કંઈક ઓબ્જેક્શન આવ્યું, તકલીફ થઈ, એટલે પૂરું થઈ ગયું, મૂકી દીધું. બરાબર. આ બીજી વસ્તુ, પેલું ઇન્ટેન્શન, બીજું એક્શન, ત્રીજું શું છે, રિઝલ્ટ. એક્શન સુધી આપણો અધિકાર છે. એટલે ગીતામાં શું કીધું, કર્મણ્ય એવા અધિકાર હસ્તે. એ કર્મણ્ય એટલે શું, ઇન્ટેન્શન થી એક્શન સુધીની યાત્રા. તો લોકો એવું પૂછે છે, કર્મણ્ય એવા અધિકાર હસ્તે આપણે કામ કરી,
અને પછી ફળની ઈચ્છા નહીં રાખવાની, તો હાલે કેમ? આ નોકરી વાળાનું, ધંધાનું, કંપનીઓનું કેમ? એવા કર્મની કોઈ વાત જ નથી. એ તો ભૌતિક વ્યવહાર છે. અહીંયા આત્મગત વાત છે કે ઇન્ટેન્શન થી એક્શન સુધીની યાત્રા છે ને એ વ્યક્તિગત થાય છે. એક્શનની પણ વ્યક્તિગત નથી થતી, એ પણ અડધી સમષ્ટિગત છે. હવે એક્શન થી સમષ્ટિ શરૂ થાય છે, ત્યાંથી લઈને રિઝલ્ટ સુધી બધું સમષ્ટિમાં છે. જો ઇન્ટેન્શન વ્યક્તિથી નીકળે છે, એક્શન અડધો વ્યક્તિ કરે છે, પણ અડધી સમષ્ટિની જરૂર પડે છે. તમે જો દાન કોઈ કરે તો અડધું તો આને ઈચ્છા થઈ દીધું, પણ લેવા વાળો કોક જોઈને, એ પણ પાછો પાત્ર જોઈને, તો બરાબર, તો એક્શન થયું. કોકે ગરીબને જમાડ્યા, સામે ગરીબ જોઈને, એ સમષ્ટિથી આવ્યું ને, આના હાથમાં નથી. કોકને ભણાવવું છે, સરસ ભણાવવું છે, એની પાસે વિદ્યા પણ છે, સામે લેવા વાળો તો જોઈને. એ બધું ક્યાંથી નીકળે છે? અડધું સમષ્ટિથી. એક્શન એ અડધું એક્શન પોતાનામાંથી આવે છે, અડધું ક્યાંથી આવે છે? સમષ્ટિમાંથી. એટલે કર્મણ્ય એવા અધિકાર હસ્તેમાં એમ કે છે દોઢ જે છે ઇન્ટેન્શન પ્લસ હાફ એક્શન એ તારામાં છે. પાછું અડધું એક્શન ને રિઝલ્ટ એ કેમાં છે? સમષ્ટિમાં છે. કર્મણ્ય એવા અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. એટલે એક રિઝલ્ટ સમષ્ટિથી નીકળે છે, એ આપણા હાથમાં નથી. હવે એટલે જ લોકો કહે છે કે અહીંનું અહીંયા ભોગવવું પડે, અહીંથી અહીંયા કર્મ કરીએ. એમાં પુસ્તકો એમાં લખાણા છે કે એક કોઈ જજ છે ને એને કોકને ચુકાદો આપ્યો ને એને એક સજા થઈ ખોટી, પછી એને સજા ખોટી થઈ તો એને જોયું કે ભાઈ આ તો અન્યાય થયો, ભગવાનમાં તો ક્યાંય અન્યાય નથી, આપણે તો ન્યાય થવો જોઈએ. પછી એને પૂછ્યું કે હા એકવાર હું સાચે મેં ગુનો કર્યો હતો પણ હું છૂટી ગયો હતો. બરાબર, આવી વાત કથા સાંભળી હશે. દર્શનની રીતે આ કથાનું કોઈ એટલે મહત્વ નથી, કેમ કે એ વસ્તુ છે એ એવું બતાવે છે કે આ જન્મારે જ બધું મળી જાય. જયારે ગીતા કહે છે કે આ જન્મારે મળે એવું કોક જ કર્મ હોય. અતિ ઉત્કટ પાપા નામ એહૈવ ફલમશ્નુતે, યોગ વશિષ્ઠમાં કીધું છે. કેમ કે એટલે જોજો તમે જ્યાં જ્યાં શાસ્ત્રમાં કીધું કે આ ભીષ્મ પિતામાની વાત આવી કે ભાઈ એને આવા તીર કેમ, તો તમને જો જ્યાં ફળની વાત આવે છે ત્યાં પૂર્વજન્મ આવે છે. ત્યાં એવું કહે છે 7 જન્મ પહેલા મેં આવું કર્યું હતું, 4 જન્મ પહેલા આવું કર્યું હતું, 3 જન્મ પહેલા આવું કર્યું હતું. ક્યાંય એવી કથા નહીં હોય કે મેં આ જન્મમાં આવું કર્યું. શું કામ? તો કે કર્મને પાકવાનો એક ટાઈમ જોઈએ. કોઈ પણ કર્મ થયું એને ફળ, જેવી રીતે આંબો વાવ્યો તો આંબો ફ્રૂટની યાત્રા ક્યારે કરશે? તો કે રૂટ થી શરૂ થશે, પછી એનામાં થડ આવશે, પછી પાન આવશે, દાળ પાન, પછી શું આવશે? ફૂલ આવે, પછી ફ્રૂટ આવશે. તો ફ્રૂટ લાંબા ટાઈમે આવશે. એમ કોઈ પણ જગ્યાએ આપણે કોઈ કર્મ કર્યું એનું ફળ તરત નહીં મળે. બરાબર, તરત મળે નહીં. એના માટે કુદરતની પણ વ્યવસ્થા છે કે તરત મળે ને તો એને ભૂલ સુધારવાનો અવસર ન મળે, તો પ્રાયશ્ચિતનો કોઈ મહત્વ ન રહે. તો પછી કોઈ વાલ્મીકી નો થઈ શકે, તો પછી કોઈ જેસલ પીર નો થઈ શકે, કેમ કે શક્યતા જ નથી, પછી એને સુધરવાની શક્યતા જ નથી. એટલે આજે પણ ગુનેગારનું માનસ એક છે, એના વિશે કામ ચાલે છે. એના વિશે અત્રીએ ખૂબ સારું લખાણ લખ્યું છે. ક્રિમિનોલોજી છે, સાયન્સ ઓફ ક્રિમિનોલોજી. એ શું કહે છે કે એવું કહે છે કે ગુનેગાર છે એ ગુનાના સાયકોલોજીકલી ગુના ઘણા થાય છે. આપણે એ વસ્તુ જોઈએ છીએ કે બધાને બદનામ કરીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ, બધું એક્શન ઉપર એક્શન લઈએ છીએ, પણ આપણને નથી ખબર કે બધું કેમ કરે છે વ્યક્તિ. વેબ સિરીઝ જોવે છે, ડાર્ક સાયકોલોજીમાં ઘણી બધી વસ્તુ જોવે છે, એ એના માનસ ઉપર અસર કરે છે. અને તમે જોજો કે જેમ થિયેટરો વધશે, પિક્ચરો વધશે, એમ વ્યક્તિનું માનસ વિકૃત થતું જશે. એને નથી ખબર એ ત્યાં જઈને શું નાખી આવે છે. એને એટલી જ ખબર છે કે પિક્ચર જોયું એમાં આપણે કઈ લેવાનું નથી, પણ એ નથી લેતો એનું મન ઘણું લઈ લે છે. કેમ કે એવી રીતે સ્ક્રિપ્ટ રેડી થાય છે કે તમને બાયપાસ કરે છે. હવેનો પ્રશ્ન એવો આવશે કે યંત્રને મનુષ્ય, એઆઈ શું કરે છે કે યંત્રને પરફેક્ટ મનુષ્ય બનાવવાનો પ્રયત્ન કરે છે કે મનુષ્ય જેવો કેમ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું પ્રયત્ન કરે છે કે એ યંત્ર છે એ મનુષ્ય જેવું કેમ બનાવીએ. પણ તકલીફ એ થાય છે કે મનુષ્ય યંત્ર જેવો બનતો જાય છે. આમાં શું થાય છે કે મનુષ્ય આબેહૂબ યંત્ર જેવો થાય છે. કેમ? તો કે એને બધી જગ્યાએ બાયપાસ કરે છે. પિક્ચર જોવા જાય છે, સિરિયલ જોવા જાય, જમવા જાય છે,
ત્યારે એવું લાગે છે કે સીધો એ ખાય છે, ના, એને બાયપાસ કરી દીધો છે. સીધે સીધું હોર્મોન આરે રમે છે, એવી સુગંધ અપાય છે, ગ્રેલિન થાય છે, સ્રાવ થાય છે, અંતસ્રાવ, આર્ટિફિશિયલ ભૂખ લગાડે છે. એને ખબર જ નથી, એ તો જમીન આવ્યો છે, એને ભૂખ છે જ નહીં, પણ એની સુગંધ એવા કેમિકલ્સ કે એને સીધી આર્ટિફિશિયલ ભૂખ લગાડે. આર્ટિફિશિયલ ભૂખ થઈ ગઈ, બાયપાસ થઈ ગયો. આર્ટિફિશિયલ વિચાર કે આવું આવું જેવું નથી એવું કલ્પનામાં બતાવે છે. એનાથી શું થાય છે કે એનાથી એ વ્યક્તિનો પુરુષાર્થ ઓછો થાય છે. પહેલો ઘાત પુરુષાર્થ ઉપર થાય છે. એટલે શું થાય છે કે પ્રમાદ વૃત્તિ વધે છે. એટલે ગીતા એવું કહે છે કે હંમેશા જેને સત્ય તરફ જવું છે ને એને કલ્પના છોડતી જવી. કોઈ પણ સિરિયલ છે, પિક્ચર છે, નવલકથાઓ છે, એ શું કરે છે ખબર છે? આપણી ખોટી કલ્પનાને ઉત્તેજન આપે છે. જેવું થઈ શકતું નથી, જેવું થવાનું નથી, જેવું કોઈ દી થયું નથી, એવું બધું જ એમાં હોય છે. એટલે વ્યક્તિને શું થાય છે? હોર્મોનલમાં એક્સાઇટમેન્ટ થાય છે. બરાબર? ડિટેક્ટિવ તમે વાંચો નવલકથા એટલે શું હોય? તમે મૂકી ન શકો. ચાલુ થઈ હોય, અડધી કલાક વાંચવી છે, ત્યાં અડધી કલાકમાં એક બીજો વયો જાય, ત્રીજો જાય, કોઈક બુક રાખતો જાય, કોઈક આવું એવો માહોલ ઉભો કરે એટલે આ વ્યક્તિ ડૂબી જાય એમાં. એને એવું લાગે કે આ બધી વસ્તુ સાચી જ થાય છે, હજી થશે. એટલે હંમેશા એ વ્યક્તિને આગળ સુધી એવું લઈ જાય, એક્સાઇટમેન્ટ રહી, હવે શું. બરાબર? એને ખબર નથી, એને મનને એક ખોટી દિશા તરફ વાળી દીધું, કલ્પના કરવાની આદત પાડી દીધી એને. હવે શું થશે? જ્યારે સત્ય આવશે ને એટલે એનું મન ભાગશે કે આ કામ નહીં મારે. કેમ આપણે માંસાહારથી કેમ ભાગીએ? ગુજરાતી હોટલમાં જાય, જે લોકો નોનવેજ નથી ખાતા, ડર જ ભાગી જાય. ઓલો પીરસે કે લો મેનુ, ઓલો વાંચે ચિકન તો નહીં, અહીંયા નહીં. બરાબર? તો શું થયું? કેમ કે એને સાયકોલોજીકલી એમાં ખાવાવાળા ખાય જ છે એને. પણ આ કેમ? તો કે આને પહેલેથી મનમાં કઈ કહીને એ વાત દ્રઢ બેસાડી દીધી, એટલે એનું મન ભાગે છે. સમજે છે, સાયન્સ ભણ્યો છે, એ બધી વસ્તુ, પણ એ કેમ ભાગે છે ત્યાંથી? કેમ કે એના મન ઉપર હવે એને કોઈ સમજાવી નહીં શકે. ગમે એટલું કહેશે કે આમાં પ્રોટીન છે, આ છે, તે છે, છતાં એ ભાગશે. એક વ્યક્તિને એવું કાંઈ નહીં કહીએ છતાં એ ખાશે. બંનેમાં ફરક શું પડ્યો? બંનેમાં માહિતીનો, નોલેજનો કોઈ ફરક નથી. બંનેના સાયકોલોજીકલી, બંનેના બ્રેઇન ઉપર જે સંસ્કારો ગયા છે, સબકોન્શિયસમાં જે ગયું છે ને એનો પ્રભાવ છે, કોન્શિયસનો કઈ પ્રભાવ નથી. એવી રીતે ભગવદ્ ગીતામાં કીધું છે કે આ જન્મારામાં જે કરશો, જરૂરી નથી બધું અહીંયા મળે. અને અત્યારે આપણને દુઃખ કે સુખ મળ્યા જરૂરી નથી આના આ જન્માના મળ્યા છે, એવું થાય નહીં. એ કન્ટિન્યુઅસ જીવન છે, એ કન્ટિન્યુઅસ યાત્રા ચાલે છે, પણ એ સતત એના ઉપર કામ કરે. એટલે પેલો કર્મનો સિદ્ધાંત એવું કે છે કે અહીંનું અહીં છે એવું નથી, કેમ કે અહીં જીવન પૂરું નથી થતું. આ કન્ટિન્યુઅસ સાયકલ છે. બરાબર? એટલે અહીંયા કર્મ ઉપર યજુર્વેદ સમજાવે છે કે આપણા હાથમાં શું છે? તો કે કર્મ છે. કર્મ ક્યાંથી નીકળે છે? એનો સોર્સ શું છે? તો કે ઇન્ટેન્શન છે, હેતુ છે. તો કે જેટલો આત્મા શુદ્ધ થશે ને એટલું ઇન્ટેન્શન શુદ્ધ થશે. જેટલું ઇન્ટેન્શન શુદ્ધ થશે એટલું કર્મ શુદ્ધ થશે. એટલે શંકરાચાર્ય એવું કહે છે કે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુ ઉપલબ્ધયે વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિભિ. એ કહે છે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ, કોઈ પણ કર્મ કરવાનું છે. શેના માટે? તો કે પેલા ઇન્ટેન્શન શુદ્ધ ક્યારે થશે? કે ચિત્ત શુદ્ધ થશે. એ ક્યારે થશે? પ્રેક્ટિસથી થશે, અભ્યાસથી થશે. એટલે આપણે તે એવું આપ્યું કે પેલા વિદ્યાનું મહત્વ આવ્યું, નોલેજનું મહત્વ આવ્યું. કેમ કે નોલેજ વાળો જ ઉપકાર કરી શકશે, સાચો ઉપકાર કરી શકશે. કોઈ પણ જગ્યાએ કોણ સાચો ઉપકાર કરી શકે? તો કે જેની પાસે નોલેજ છે. નકર કરવા ધારે તો બી એ ઉપકાર ન કરી શકે. ઘણું બધું કરવા માંગે પણ એ ઉપકાર ન કરી શકે. તો ઇન્ટેન્શન પેલા શુદ્ધ જોઈએ, પછી એક્શન શુદ્ધ જોઈએ, અને પછી જ રિઝલ્ટ સુધી જાય. તો આ આખી કર્મ વ્યવસ્થા છે. એમાં 3 પ્રકારના કર્મો આપણે ત્યાં બતાવ્યા છે. એક તો આપણે જે ડેઈલી કરી, એક તો આપણે જે અત્યારે સુખ અથવા દુઃખ અનુભવીએ છીએ બધા જ. બરાબર? એમાં અત્યારની પરિસ્થિતિ ઓછું કારણ છે, આપણું માઇન્ડસેટ વધારે કારણ છે. અત્યારની પરિસ્થિતિ ઓછી કારણભૂત છે, આપણું માઇન્ડસેટ વધારે કારણભૂત છે. તો કે એ ક્યાંથી તૈયાર થાય છે? તો માઇન્ડસેટ 2 રીતે. એક તો આપણે પૂર્વમાં જે વિચારેલું છે
અત્યારે આપણે જે વિચારતા રહીએ છીએ, વાંચીએ છીએ, સમજીએ છીએ, એનાથી આપણું માઇન્ડસેટ તૈયાર થાય છે. આપણી વિચારની પણ એક પ્રોસેસ છે કે એ થોટ પ્રોસેસ જ તમે કરી શકો, એમાં કોઈ સ્વતંત્ર નથી. બરાબર? કોકને આઘાત વધારે લાગી જાય, કોઈ તરત રડવા માંડે, કોઈને વિચારો ખૂબ આવી જાય, કોઈને ટેન્શન આવી જાય, કોઈને ભય સૌથી વધારે લાગે, કોઈને તરત જોઈ આવે, કોઈ શોર્ટ ટેમ્પર છે, કોઈ તરત ખુશ થઈ જાય છે, તરત રડી જાય છે, કોઈને બહુ લાગી આવે છે, કોઈને કઈ ગમે તેટલું કઈ લાગતું જ નથી, વોટરપ્રૂફ છે એકદમ. આ બધા જ અલગ અલગ સાયકોલોજી વાળા છે. બરાબર? એટલે બધા માટેના કામ અલગ અલગ કીધા છે. આયુર્વેદે એવા 16 પ્રકારની માનસ પ્રકૃતિનું વર્ણન કરેલું છે કે બધાય સારા એટલે એક સરખા સાત્વિક નથી, બધાયમાં ફરક છે. બધાય એક સરખા રાજસ નથી, બધાય એક સરખા તામસ નથી. તો આ બધામાં ફરક છે, એના માઇન્ડસેટથી છે. એટલે પેલું માઇન્ડસેટ, બીજું આપણું પ્રારબ્ધ. આપણે જેવું કર્યું હશે એવી પરિસ્થિતિ અહીંયા આવશે. એ પરિસ્થિતિ એવી આવશે એટલે આપણો નિર્ણય એવો રહેશે. પછી આપણને એનાથી અફસોસ થાય, પછી આપણે એમાંથી દુઃખ થાય, પણ એવું અમુક વસ્તુઓ નિર્ધારિત છે. એ જ્યાં વ્યક્તિ સ્વીકારે છે ને ત્યારે જ આગળ ચાલે છે. નહીતર શું થાય છે? નહીતર એ વ્યક્તિ આઘાતમાં થાય છે. એ વ્યક્તિને લાગે છે કે જીવન શૂન્ય છે, જીવન બગડી ગયું છે. આપણે એમ કહીએ કે ને કે ભાઈ આ બગડ્યું એટલે આ બગડ્યું, અથાણું બગડ્યું, વર્ષ બગડ્યું, બરાબર, પેટ બગડ્યું, દિવસ બગડ્યો, પત્ની બગડી ગઈ, જીવન બગડી ગયું આખું. બરાબર? તો એવું કઈ હોતું નથી. એ ક્યાં છે? તો કે એ જ્યારે જીવનને તમે સાધ્ય માનો છો ત્યાં છે. જીવન સાધન છે. એ બધી જ વસ્તુઓ નિમિત્ત છે. પત્ની નથી મળી, બરાબર, ઓકે, મળી ગઈ હોત તોય કઈ બહુ પાર નહોતું લાગવાનું, નથી મળી તો બી બહુ પાર, અંતમાં કઈ નહીં થાય. અંતમાં એનું માઇન્ડસેટ આખું કામ આવશે. અંતે એના આત્માનો વિકાસે લઈને જશે. પરિસ્થિતિ એને બહુ મહત્વનું નથી. પરિસ્થિતિનું નિર્માણ કોણ કરે છે? કે પ્રારબ્ધ કરે છે મોટે ભાગે. તો કે પ્રારબ્ધ શું છે? તો કે આપણે જે કર્મો કર્યા છે, કેટલા બધા કર્યા છે, એનું આખું ગોડાઉન છે. સપોઝ કેટલા બધા છે, જન્મોના છે, બરાબર છે, એને કહેવાય છે સંચિત. એને શું કહેવાય છે? સંચિત. હવે એ સંચિતમાંથી થોડાક કર્મો આપણે અહીંયા લઈ આવ્યા, બરાબર, જેટલા લઈને આવ્યા કે જે આ જન્મને અનુરૂપ હતા, બરાબર, એને શું કહેવાય છે? આ જન્મારા પૂરતા જે આપણે લઈને આવ્યા છીએ એને શું કહેવાય છે? પ્રારબ્ધ. બરાબર છે. અને હવે જે અત્યારના કરીએ છીએ એને કહેવાય છે ક્રિયમ. બરાબર છે. તો આ એક કર્મની વ્યવસ્થા છે. પેલું છે સંચિત, એટલે એ છે જ ગોડાઉન. એમાંથી થોડાક અત્યારે સપોઝ આપણે ડબ્બો લઈને આવીએ તો આખું કોઈ આટલા બધા કોઈ આટલો લઈને આવે, ઘરઘંટી લઈને આવે, એવું ન કરે. શું લઈને આવે? 4 રોટલી, આટલું શાક, આટલી છાશ, આટલું કચુંબર, એવું બધું લઈને આવે ને. ડબ્બો લઈને આવે બધા. અહીંયા જમણવાર રાખીએ ને ડબ્બો લઈને આવે, ટિફિન લઈને આવે તો કેટલું લઈને આવે? આટલું. ઘરેથી ઘરઘંટી નો લઈ આવે, ઘઉંનું આખો કોથળો ન લઈ આવે, બરાબર, શાકભાજીનો આખો થેલો નો ઉપાડે, આટલું લઈ આવે. કેમ? તો કે આટલું એને અત્યારે બપોરની ભૂખ માટે જરૂરી હોય. બરોબર? એમ આપણી પાસે જે આખું બધું છે એ સંચિત છે, બરોબર. એમાંથી આપણે ટિફિન લઈને આવ્યા, એ પ્રારબ્ધ છે. એ ટિફિન જેટલું જ છે, એ પૂરું થાય એટલે પૂરું. પાછું સાંજે એ સંચિતમાંથી લેવાનું પ્રોસેસ થાય એટલે પાછું એ ટિફિન તૈયાર થાય, પાછું બીજે દિવસે એ ટિફિન છે. ટિફિન છે એ પ્રારબ્ધ છે. એટલી જ લાઈફ છે, બરાબર. તો એ છે પ્રારબ્ધ. એ કોકનામાં મીઠું વધારે આવી ગયું છે, કોકની વાસી રોટલી થઈ ગઈ છે, કોક બ્રેડ લઈ આવ્યું છે, કોઈ પાઉંભાજી લઈ આવ્યું, કોક કઈ, બધામાં અલગ અલગ છે. બધાના ટેસ્ટ અલગ અલગ છે. આ બધાના ડબ્બા અલગ અલગ છે. એ શું છે? તો કે પ્રારબ્ધ છે, બરાબર. હવે તો કે હવે જે અત્યારે કરે છે, જે એ ટિફિન લઈને જાય છે, ક્યાં જાય છે? તો કંપનીમાં. કંપનીમાં શું કામ જાય છે? સ્કૂલે જાય. સ્કૂલે શું કામ જાય છે? તો કે ત્યાંથી કઈક અર્નિંગ થાય, બરાબર છે. તો એ અર્ન કરે છે, જે મેળવે છે, બરાબર, એ અહીંયા પણ એ મેળવે છે કઈક. તો એ શું છે? તો કે ક્રિયમાણ છે, બરાબર. એટલે આ 3 કર્મની વ્યવસ્થા છે. આ 3 કર્મથી પ્રારબ્ધને કારણે જે લઈને આવ્યો છે એ પોઝિટિવ બી હશે, નેગેટિવ બી હશે, શરીરને અનુકૂળ હશે, પ્રતિકૂળ હશે. એ એના હાથમાં બહુ નહીં રહે. એના હાથમાં શું રહેશે? પુરુષાર્થ રહેશે.
એટલે એ પુરુષાર્થનું મહત્વ, કર્મનું મહત્વ અહીંયા છે કે એ પુરુષાર્થને એ ક્યારેય ચેલેન્જ નથી આપતો. પુરુષાર્થ નામની વૃત્તિ આપણા અંદર છે, સંકલ્પ નામની વૃત્તિ આપણા અંદર છે. એનું એક એક્ઝામ્પલ જોજો તમે. ભગવાને એની શક્તિ રાખેલી છે કે તમે કોઈ એક વસ્તુ, સપોઝ એક જેમાં બહુ મોટું મિસિંગ હોય ને, બહુ મોટું મિસિંગ હોય એવી વાત તમારે સવારે કંઈક કરવાની છે. સપોઝ બહુ મોટું મિસિંગ શેમાં છે? તો કે ફ્લાઇટ ચૂકાઈ જાય એ બહુ મોટું મિસિંગ છે. ગાડીનો ડ્રાઈવર આપણા હાથમાં, ફ્લાઇટનો ડ્રાઈવર આપણા હાથમાં નથી. એટલે માનો કે ફ્લાઇટ 5 વાગે છે કે 6 વાગે છે અને આપણે 4 વાગે ઉઠવાનું છે, બરાબર? હવે 4 વાગ્યાનો અલાર્મ રાખી દીધો છે, બરાબર છે? 4 વાગ્યાનો અલાર્મ રાખ્યો અને મિસિંગ છે બહુ મોટું, જો ન ઉઠું તો શું થશે ખબર છે? કે મનને સંકેત મળી જશે સીધું સબકોન્શિયસથી કે જો નહીં ઉઠે તો બહુ મોટું મિસિંગ છે, ફ્લાઇટ ચૂકાશે. તો તમે જોજો કે 4 વાગ્યાનો અલાર્મ રાખ્યો ને તો 4 માં 5 બરાબર ઊંઘ ઉઠશે. અલાર્મ નહીં ઉઠાડે, ઉઠીને અલાર્મ આપણે બંધ કરશું, બરાબર? એ જ જગ્યાએ તમે જો ગીતા વાંચવાનું નક્કી કરો કે સવારે ઉઠીને એક અધ્યાય વાંચવાનો છે. મંગળવારે નક્કી કર્યું રાત્રે, બુધવાર લગભગ નહીં થાય, બુધ થાય તો ગુરુ તો 100% નહીં થાય, બરાબર? કેમ કે મિસિંગ કઈ નથી, કોઈ વસ્તુનું મિસિંગ નહીં થાય તો કરવાનું છે. એના માટે કઈ આપણે બીપી વધારી ન દેવાય. ગીતાથી તો મળે ન મળે, બીમાર થઈ જાય તો તકલીફ પડી જાય. બહુ માંડ સાજા થયા છે, માંડ રેડી થઈ ગયું છે, માંડ આખું ફાટે ચડી ગયું છે, કઈ દાવ લગાવવાનું ન થાય, આમાં તો નહીં જ. એટલે વ્યક્તિ ક્યારે પણ પુરુષાર્થને આહવાન નથી આપતો, સંકલ્પ એનો દ્રઢ થતો જ નથી, બરાબર? એટલે શું થાય છે કે એનો પુરુષાર્થ, સંકલ્પ નબળો પડે છે, કેમ કે એને ક્યારેય આહવાન જ નથી. જો આહવાન આપ્યું હોત તો રેડી હતું એનું મન સ્વીકારવા. જો એવું જોજો કે બહુ મોટું મિસિંગ હોય ને ત્યાં આપણું મન ખૂબ એલર્ટ થઈ જાય છે. એને એ ખબર છે કે એની પાસે ઘડિયાળ નથી, પણ એને ખબર છે કે અત્યારે 4 વાગી ગયા, તો એ ઉઠાડી જ દેશે. તમે ઘણી વાર જોયું હશે, ટ્રેનમાં જાઓ તમે તો તમારી ઊંઘ, કેમ કે મિસિંગ ખૂબ મોટું છે, જો સ્ટેશન હોય તો ત્યારે ઉડી જશે. પણ એ જ નોર્મલ અવસ્થામાં નહીં થાય. કેમ? તો કે ત્યારે એટલો ગંભીર સિરિયસ નથી આ લાઈનમાં. ત્યારે એને એવું નથી લાગતું કે આમાંથી કઈ ચૂકાઈ જશે. અમે હંમેશા કહીએ છીએ કે તમે કોઈ પણ સારા તમારા સગાને કહો કે અહીંયા આવજો, એક કામમાં છું, બીજે વખતે બીજા કામમાં છું, ત્રીજી મીટિંગ છે, ચોથી, પણ એમ કહો પ્રધાનમંત્રી આવવાના છે, બરાબર? પ્રધાનમંત્રી આવવાના છે ને આપણે 5-10 લોકોને જ મળવાનું છે. હવે શું એ વિચારશે કે આમ તો કોઈ પ્રધાનમંત્રી તો સરખા વિડીયોમાં મને જોવા નથી મળતા, બરાબર? એમાંય ભીડ ખૂબ હોય છે. હવે આવો બધો મોકો થોડો મુકાય કાંઈ, હવે મિસિંગ છે બહુ. હવે શું એનું માઇન્ડ વિચારશે કે હવે આ કેન્સલ કરવું, હવે આ કેન્સલ. શું કામ? તો કે છૂટવા વાળું બહુ મહત્વનું છે. જે મેળવવા જાય છે એના કરતા છૂટવા વાળું બહુ મહત્વનું છે. ઓલામાં એને એવું નથી, ઓલું તો કે આ ચાલે જ છે ને કેટલા વર્ષ થઈ ગયા, તો આપણે કઈક નાના ખરેખર 5 વર્ષથી ચાલે તો એ કે કઈ વાંધો નથી, હજી 15 હાલવાનું જ છે ને, મોડું કઈ થયું જ નથી. એને મિસિંગ આઉટ કઈ છે જ ને. ઈ એવું પૂછે છે કે ચાલવાનું છે, એટલે ઈ એવું પૂછતો તો કે કઈ મિસિંગ થાય એવું, તો આપણે સામેથી પોઝિટિવ કહી દઈએ ના 7 વર્ષથી તો કન્ટિન્યુઅસ છે. તો એ વિચારી રહ્યા છે તો પાછા 15 આવવાનું જ છે. તો થોડી ઘણી ભીતિ હતી એ નીકળી ગઈ. શું થાય છે ત્યારે મનને? પુરુષાર્થને ક્યાંય આહવાન નથી, એટલે આપણું એક્શન છે ને એ પ્રોપર નથી થતું. એટલે કર્મ ઘણું થાય છે, કર્મ યોગ ક્યાંય નથી થતો. આપણે દોડી છીએ ઘણું, પહોંચતા ક્યાંય જ નથી, કેમ કે રાઉન્ડમાં દોડી છીએ, કોઈ ઇન્ટેન્શન નથી. તો ગીતા સમજાવે છે કે કોઈ એક કર્મ પકડો, કોઈ છે અધ્યાત્મનું, એમાં શું કરો? તો મહર્ષિ પતંજલિ કહે છે કે સતુ દીર્ઘકાલ જોવો નહીં, એ તમને ખબર પડતી જશે કે તમારામાં શું ચેન્જ આવે છે. સંકલ્પ શક્તિ વધી જશે, પુરુષાર્થ વધી જશે. પછી તમને નાની નાની ઘટનાઓ અસર નહીં કરે, કેમ કે જીવનને સાધ્ય નથી માન્યું. જીવન સાધન છે, સાધન છે તો એક દિવસ કોઈક રૂઠવાનું છે, એક પાર્ટી ઉઠવાની છે, પત્ની રૂઠવાની છે, આ બધું જ આમાં થવાનું છે. આ જીવનમાં આ કોઈ નવી ઘટના કોઈ સાથે છે જ નહીં, આ પૂર્વની જ કોપી થતી આવી છે. લોકોને એવું લાગે છે, ને વાંચ્યું નથી, વિચાર્યું નથી, જોયું નથી, એટલે એમ લાગે છે મારી હારે જ આવું કેમ, પણ તારા જેવા કરોડ હારે આવું થઈ ગયું છે, તું 1 કરોડ એકમો છે,
લોકોને શું છે કે જોયું નથી બીજે એટલે એને દુઃખ વધારે છે કે મારી હારે જ આવું કેમ છે, એની હારે જેવું નથી. એની હારે ઘણું પોઝિટિવ છે. વિચારો, કોઈને આંખ નથી અત્યારે, કોઈને પગ નથી બે અહીંથી, કોઈને મેટાબોલિઝમ નથી, કોઈને એક સ્રાવ થાય છે એ પ્રોપર નથી થતો, કોઈને રેટિનાની તકલીફ છે એ સોલ જ નથી થતી, એ અંધાપો છે. આવા વ્યક્તિની કલ્પના કરો. આનો શું વાંક છે? એવું મેં શું એક્સ્ટ્રા કરી દીધું છે કે મને આમાંનું કઈ નથી? આમાં મારો કયો પુરુષાર્થ છે? એક પણ પુરુષાર્થ નથી. ઉલટાનું મારા કરતા ક્યાંય ઊંચું જીવન એ જીવે છે અને મારા કરતા ક્યાંય નબળી પરિસ્થિતિ એની છે. એને તો મહિનો કાઢવો એટલે સ્ટ્રગલ છે, વર્ષ કાઢવું એટલે સ્ટ્રગલ છે, કાલ શું કરવું એની આકાશી રોટી છે. અને મારા કરતા જીવન જોવું એનું કેટલું ઉપર છે, અને છતાંય એ સ્ટ્રગલ છે. આવી સ્ટ્રગલ મને નથી, આવી સ્ટ્રગલ મને નથી. મારી પાસે આટલી જમીન છે, આવું મકાન છે, સેફ રોટી છે, સેફ. આ પેલું જો આવે ને એટલે ઈશ્વર પ્રત્યેનો ધન્યવાદનો ભાવ શરૂ થાય. પેલો એવો ભાવ થાય, અહોભાવ થાય. અહોભાવ થાય ને એટલે સબકોન્શિયસ ચાલુ થાય. પછી એ પેલી જ વસ્તુ છે કે વ્યક્તિ જોજો તમે, સાચું ક્યારે બહાર આવે એનામાંથી, જ્યારે એની ફરિયાદ બંધ થાય. ત્યાં સુધી એને કોઈ જ અવાજ સંભળાય જ નહીં, માત્ર ફરિયાદ. જેવી ફરિયાદ બંધ થઈ એવો અહોભાવનો ભાવ શરૂ થાય. પછી કે મારી પાસે શું છે એ પેલી નજર જાય કે આંખ ઓછું નથી, શરીર ઓછું નથી, પંચેન્દ્રિયો જેવું તેવું નથી. આ બધી વસ્તુનું કેવડી મૂડી છે, કેવડી એસેટ છે એની પાસે, અને એનો પુરુષાર્થ શું છે? શૂન્ય છે. એક પણમાં એ વ્યક્તિ નિયમિત નથી. એક ગીતાનો શ્લોક વાંચવામાં એને તકલીફ પડી જાય છે, એક ન સમજાયતી મૂકી દે છે. 4 વાર આવી જાય, 5 વાર આવી જાય, પછી એને રસ ઉડી જાય છે. કેમ? તો કે દ્રઢતાની ક્યાંય ટેવ નથી પડી. આપણે બાળક પાસે શું અપેક્ષા રાખીએ છીએ સ્કૂલમાં? એ રડતો હોય, ઝઘડતો હોય, કેટલું કરતો હોય, છતાંય એને 2 લોકો, પેલા ગામડાની સ્કૂલ હતી ને, 1-2 ટીંગાટોળી કરીને લઈ જતા સ્કૂલે મૂકવા માટે. બાળક રડે છે, આ લોકો એને મૂકવા જાય છે ત્યાં. બરાબર? શું કામ? એ સમજે છે કે આજે રડે છે, એને સ્કૂલ જરૂરી છે. એને ગમતી નથી પણ એને જરૂરી છે, એટલે એને ટીચર નહીં કહી આવતા કાને મારજો. બરાબર? આજે તો એવું કોઈ કહેતું નથી. ઉલટું જો કોઈ ભૂલમાં મારી દે તો એની ઉપર બધા લોકો જાય છે. એટલે એની સ્થિતિ એવી છે કે અત્યારે એનું ને એનું પતન, એનું ને એનું નુકસાની પોતે જ કરે છે. એને નથી ખબર કે એનાથી એક ટેવ મનને પડે છે, હું કોકના અંડરમાં છું. આ એક મોટી ટેવ કોઈ યુનિવર્સિટી, કોઈ સ્કૂલ પાડી દે ને એટલે અડધી ફેમિલી કોર્ટ બંધ થાય અને અડધા વૃદ્ધાશ્રમમાં કોઈ જાય જ. આ બધું શરૂઆત ક્યાંથી થાય છે? મારી ઉપર કોઈ નથી. આ એક જ મનની વૃત્તિ છે જે મનુષ્યના વિકાસનું પૂરું કરે છે, ધી એન્ડ કરી દે છે ત્યાં કે મારા ઉપર કોઈ નથી. એટલે જ્યારે રાજા ચક્રવર્તી થતા ને, આખું રાજ્ય, આખી પૃથ્વી જીતીને આવે, એને ચક્રવર્તી કહેવાય. ખાલી પ્રધાનમંત્રી નહીં. અહીંયા તો શું થાય કે એક પદ મળે તો પાછું બોલો વિપક્ષ હુમલો કરે, પાછું પદ વયું જાય. બરોબર? અથવા તો અમેરિકા વાળા દબાણ કરે તોય મૂકી દેવું પડે. એટલે અહીંનું તો કોઈ પદ નથી, પણ ચક્રવર્તી પદ એવું હોય એ એકરાડીથી, એટલે કે એ ધારે એ કરી શકે. એને બહુમતીની જરૂર જ નથી ક્યાંય, કોઈની મતીની છે જ નહીં. ખુદ જ મતી કરે, ખુદ જ ઓર્ડર કરે. એવું પદ મળે પછી એક સ્નાન થાય, એને અભૃત સ્નાન કહેવાય. એમાં એ બોલે કે અદંડ્યોસ્મી, અદંડ્યોસ્મી, અદંડ્યોસ્મી. ત્યારે વિધિમાં એક વ્યક્તિ એને વશિષ્ઠ આવે અને એક લાકડી લઈને કહે કે ધર્મદંડ્યોસી, ધર્મદંડ્યોસી, ધર્મદંડ્યો. એવું કોઈ વ્યક્તિ છે જ નહીં કે જેની ઉપર કોઈ નથી. અને એટલે જ એ વિકસિત વ્યક્તિ છે. એટલે બાળકને નાનપણથી શીખવાનું મારી ઉપર કોક છે, મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારા ગુરુ છે, એ બધા મારી ઉપર છે. તો જ વ્યક્તિનું માઇન્ડ કંટ્રોલમાં રહે છે. જો એની ઉપર કોઈ નથી તો એ કંટ્રોલમાં નથી. તો આપણે પણ શું કરવાનું છે કે માઇન્ડને કંટ્રોલમાં કેવી રીતે રહેશે? તો કે પુરુષાર્થનું આહવાન આપો, એને એક સંકલ્પ આપો. એક સંકલ્પ આપ્યો એની શક્તિ વધશે. જોજો, એક સંકલ્પ આપ્યો કે કઈ વાંધો નહીં, યોગા સારા લાગે છે તો હું યોગા કરીશ, પણ 7 વાગે હું યોગા કરીશ. પછી 7 એટલે 7 જ કરો. નહીતર લોકો શું કરે છે કે યોગા કરે છે, ધ્યાન કરે, 25 વસ્તુ, પણ નિયમિત એ કઈ નથી. 5 દી યોગા કરીને જોયું, પછી શું થયું? તો કે ખાયું નહીં, કે તકલીફ છે. તો હવે ધ્યાન શરૂ કર્યું. તો કે 30 નું કર્યું? તો કે એક હતું એ ચક્ર ધ્યાન શરૂ કર્યું. પછી તો કે 15 દી 20 દી કરી જોયું, પણ એમાંય ન ફાય.
પછી તો કે હવે બીજું ધ્યાન કરીએ છીએ. તો હવે આને ધ્યાન નો કહેવાય, આને યોગ નો કહેવાય, કેમ કે એક પણ વાતમાં એ દીર્ઘકાલ સુધી નથી, એક પણ વાતમાં નિરંતર નથી અને સત્કારથી નથી. એ શું કામ? તો કે એનું માઇન્ડસેટ ચેન્જ કરવા માટે એને સ્વાધ્યાય જોશે. જો એ વસ્તુ કરે છે એનું મહત્વ સમજાવવા વાળો કોઈ નહીં હોય ને, તો એનામાંથી રસ ઉઠતો જશે, રસ ઉડી જાય. કોઈ પણ વસ્તુ 5 દિવસ કરો, 6 દિવસે એમાં રસ નહીં રહે. એના માટે માઇન્ડસેટ તૈયાર. તો એના માટે શું જોશે? કે એના માટે આપણે દરરોજ વાંચવું જોશે. એટલે પુરુષાર્થને આહવાન આપવું, કર્મને આહવાન આપવું, એ ગીતા કહે છે કે તમારી પાસે એક સુષુપ્ત શક્તિ છે, કર્મની છે, પુરુષાર્થની છે, સંકલ્પની છે. એ વ્યક્તિ વાપરતો જ નથી. એટલે એ ક્યારે વાપરે? તો કે એને જાગૃત થાય. જાગૃત થાય એટલે શું થાય? એ શક્તિ વધતી જાય, વધતી જાય. સંકલ્પની શક્તિ વધતી જાય. ઓબ્જેક્શન આવે એના ઉપર અડગ રહેવાની વૃત્તિ વધતી જાય. તો ગીતા અહીંયા કહે છે કે પુરુષાર્થને મહત્વ છે. તો હંમેશા આપણે આપણા જીવનમાં પણ યજુર્વેદ એવું કહે છે કે પુરુષાર્થથી જીવવાનું. કે ભલે બહુ પુરુષાર્થો નો થાય, કોઈ એક પુરુષાર્થ નક્કી કરવાનો, ધર્મ ક્ષેત્રનો કોઈ પણ એક પુરુષાર્થ નક્કી કરવાનું, સારી વાતનો કોઈ પણ એક આદત સારી નક્કી કરવાની. એટલે સબકોન્શિયસને એના સંસ્કારો પડતા જાય. એ સંસ્કાર હશે ને એ આપણા સાથે આવશે. એ સંસ્કાર હશે ને એ જ આપણું માઇન્ડસેટ તૈયાર કરશે. એ સંસ્કાર છે ને 25 આપત્તિથી આપણને બચાવી દેશે. એક જ સંસ્કાર છે. એટલે ભારતીય સંસ્કૃતિએ જોજો વૃદ્ધાશ્રમનું મહત્વ ન આપ્યું, ગરીબોને મહત્વ ન આપ્યું. એ ક્રિશ્ચિયાનિટીથી આવ્યું. અહીંયા આ ક્લબો બધી થઈ ને એ ક્રિશ્ચિયાનિટીની કોપી થઈ. બધી ક્લબો છે. પેલા ભારતમાં તમને જવલ્લે કોઈ ઋષિ જોવા મળે જે કેમ કે ઝૂંપડપટ્ટી હતી જ નહીં. ઝૂંપડપટ્ટી જ એને કહી રહ્યા, પછી એને માટે બાંટવાનું કર્યું બધું. ભારતનો ઋષિ એક કહેતો હતો, એ રીઢની હડ્ડી મજબૂત બનાવી દેતો હતો. એ શું કહેતો હતો? કે જો વ્યક્તિને જ્ઞાન આપી દેવામાં આવે, એને દ્રષ્ટિ આપી દેવામાં આવે, તો વ્યક્તિ પાસે એવી શક્તિ છે કે એ ખુદ જ પોતે સ્વાવલંબી છે. પરમાત્મા એનું શરીર કોઈના અધીન થવા માટે બનાવેલું જ નથી. એ અભિશાપ છે કે જ્યારે વ્યક્તિ કોઈના અધીન છે. અને એટલું જ નહીં, વ્યક્તિ વસ્તુને પણ અધીન છે ને, એ પણ મોટામાં મોટો દયાપાત્ર છે. જવા દો કોઈ વ્યક્તિ ઉપર, વ્યક્તિ વસ્તુ ઉપર પણ અધીન છે ને, એ પણ દયાપાત્ર છે. આજે ઘણા બધા છે ને એનાથી, કેટલાકને એસી વગર ના હાલે, કેટલાકને કઈ વગર, કેટલાકને ગાડી વગર, કેટલાકને એવું ના કે નહીં આની વગર ફાવે જ નહીં. તો એ બતાવે છે કે એ કેટલો ગરીબ છે, કેટલો અધીન છે, કે કોઈ એક વસ્તુ હોય જાય તેનું જીવન ખતરામાં આવી જાય. તો ઋષિએ શું કીધું? કે કોઈ પણ સાચી સેવા ક્યારે છે? એને ઇન્ડિપેન્ડન્ટ થવામાં છે. એટલે ઋષિએ દવા શોધી, જોજો તમે, એને દવા શોધીની મુક્ત થયો. સાયન્ટિસ્ટ દવા શોધીને બંધાઈ ગયો. એને દવા સાથે પેટેન્ટ જોડી, પેટેન્ટ સાથે કંપની જોડી, કંપની સાથે સ્ટ્રક્ચર જોડી. એ બધું લાંબુ થયું. ઋષિ એક જ વસ્તુ શોધી કે આનામાં કામ કરે, કહી દીધું, પૂરું થયું. ત્યાં એને આપી દીધું, આપીને મુક્ત થયો. મુક્ત થયો એટલે પરમાત્મા એની ઉપર વરસ્યા. એટલે એને એક નો આપ્યું. એ માત્ર કવિ નથી, એ સાયન્ટિસ્ટ પણ છે. એનામાં જો મલ્ટિપલ ટેલેન્ટ ખીલી. ઓલામાં એકાંગી ટેલેન્ટ છે, આની પાસે એકાંગી ટેલેન્ટ નથી. એ ફૂલ જોઈ અને કવિતા બનાવી શકે છે. કોઈ સાયન્ટિસ્ટ ફૂલ જોઈને કવિતા નો બનાવી શકે, કેમ કે કવિતા બનાવવા માટે હૃદય જોઈ, મગજનું કામ નથી. એ કોકનું દુઃખ જોઈને રડી જાય. એ રડવું એનું એટલું ગહન થઈ જાય કે ઓલાનું દુઃખ એને પોતાનું લાગવું માંડે. એવું સાયન્ટિસ્ટને ન થાય. અપંગની અંતની દવા શોધી શકે, બ્રેઇલ લિપિ શોધી શકે, પણ એ બ્રેઇલ લિપિ શોધીને ઓને વાંચતો કરી શકે, પણ એ પોતે ઓને ન વાંચી શકે. ઋષિ પાસે એ ભાષા છે કે સામેવાળાની વેદના વાંચી શકે છે. એની પાસે માત્ર મગજ નથી, એની પાસે હૃદય એવું પાવરફુલ છે. એટલે આપણે કહે છે કે દરરોજ કર્મયોગ કરો એટલે 2 વસ્તુ ઉપર અસર થશે. એક તમારા માઇન્ડ ઉપર અસર થાય, એટલે વિકસિત થતું જાય. એનું કેટલી બધી વસ્તુ એની ખુલતી જાય. અને બીજું સંવેદના જાગૃત થતી જાય. અત્યારના લોકોમાં સૌથી વધારે પ્રશ્ન છે નો છે સંવેદનાનો છે. જોજો મોટા લોકોને પણ પ્રોબ્લેમ શેનો આવે છે? વૃદ્ધાવસ્થાથી, વૃદ્ધાશ્રમથી સોલ્યુશન નહીં થાય, કેમ કે એને ત્યાં કોઈ પૂછવા વાળું નથી. એસી રૂમ છે, સરસ જમવાનું, 3-4 વાર 5 વાર મીઠાઈઓ છે, પણ માણસ ખાલી મીઠાઈઓથી, રોટલીથી, એસીથી ધરાતો નથી. એને કોઈ પૂછવા વાળું જોઈએ. એને હૂંફની જરૂર છે. એ સાયકોલોજીની, માનસની છે. હવે એ કોઈ નથી પૂછતું, ત્યારે એને હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. ત્યારે એની અપેક્ષા વારંવાર ભાંગે છે.
એ જ્યારે કોકને જોવે છે, આખો પરિવાર મળવા આવે છે, ત્યારે એ જોવે છે કે આવો છોકરો મારે પણ છે, આવી વહુ મારે પણ, આવી કેમ નહીં મારે. એને કર્મનું ગણિત તો ખબર નથી, એ એના મનને આઘાત પહોંચાડે છે, એટલે એ વ્યક્તિ બીમાર થાય છે માનસિક રીતે, પછી એનું જીવન ત્યાં પૂર્ણ થાય છે. આવા કેટલા બધા લોકો છે. પ્રશ્ન શેનો છે? સંવેદનાનો છે. જો ગીતા બરાબર વાંચવામાં આવે, ભારતીય સંસ્કૃતિનો કર્મનો સિદ્ધાંત બરાબર જાણી લેવામાં આવે, તો પહેલી વસ્તુ નક્કી થઈ જાય, મારા કર્મની જવાબદારી મારી છે, મારી ઉપર કોઈ જ અન્યાય નથી, કરેલા કર્મો મેં જ હશે, મારા કર્મના ઉદય વગર કોઈ મને કોઈ દિવસ દુઃખ આપી જ શકે નહીં. મારું જ એવું ક્યાંક કર્મ છે જેથી મને દુઃખ છે. મને એવું પાત્ર ભટકાઈ જ ન શકે. આ 800 કરોડમાં મારી સાથે જ કેમ આવું? મારું કર્મ હતું એટલે. મને જ કેમ આવો રોગ? એ મારું કર્મ હતું એટલે. એમાં કોઈ બીજું કારણ જ નથી. એ તમે છેક સુધી વયા જાવ તો જીનેટિક આવે, આ આવે, પણ એનું કોઈ કારણ જ ન મળે. તો છેલ્લે શું? તો કે કર્મ. તો શું થાય? વ્યક્તિને પુરુષાર્થનું આહવાન થાય, વ્યક્તિનો પુરુષાર્થ જાગૃત થાય, વ્યક્તિને ખબર પડે કે જીવન સાધ્ય નથી, સાધન છે, આટલું પૂરું નથી જીવન, જીવન હજી અનંત છે. તો એના માટે એને જીવનનું રહસ્ય ખબર પડે, જીવનનો હેતુ ખબર પડે. એટલે આ યજુર્વેદનો ઉપદેશ છે. યજુર્વેદ કર્મને પ્રધાનતા આપે છે, પુરુષાર્થને પ્રધાનતા આપે છે, જીવનની અખંડતામાં માને છે અને જીવનના વિકાસમાં માને છે કે પ્રત્યેક વ્યક્તિએ કમસે કમ એવું કર્મ કરવું જોઈએ કે પોતે મનુષ્ય તરીકે પોતાને ગણાવી શકે, પોતાનું જીવન મનુષ્ય તરીકેનું કોઈ, કમસે કમ, એ તો દૈવત્વનું કે છે, પણ કમસે કમ મનુષ્યનું. તો આ જે કાંડ છે, કર્મનો કાંડ, એટલે કે કર્મ પ્રધાન છે. હવે પછીનો વેદ છે, ઉપાસના પ્રધાન છે, એ સામવેદ છે. બરાબર? ગીતામાં ભગવાને વિભૂતિ આપતી વખતે કીધું કે વેદાનામ સામવેદોસ્મિ, કે વેદોમાં કોઈ મારી વિભૂતિ જોઈ હોય તો એ સામવેદમાં છે. અત્યારના કાળે સામવેદ બહુ ઉપયોગી છે. આપણે આવતા વખતે સામવેદ વિશે જોશું કે અત્યારના કાળે શું કામ એ સૌથી વધારે ઉપયોગી છે. લોકોને તો એમ છે કે એમાં માત્ર સંગીત છે, ગાન છે, પણ એવું નથી. એમાં જે છે ને એ બધું જ અસર મન ઉપર કરે છે. અત્યારના રોગો શેનાથી થાય છે સૌથી વધારે ખબર છે? નથી તો આહારથી થતા, નથી તો વિહારથી થતા, નથી તો શસ્ત્રોથી થતા, ન તો અસ્ત્રોથી થતા, ઉપઘાતથી નથી થતા, કોઈથી નહીં. એક જ વસ્તુથી થાય છે, એ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. કોઈ પણ જગ્યાનું તમે જોવો, એ શારીરિક રીતે એને બહુ તકલીફ નથી, બધી જ વસ્તુનો ખેલ હોર્મોન છે. કેમ કે જેમ જેમ વ્યક્તિ વિકસિત થશે ને એમ એના રોગ વિકસિત થશે. એટલે નાના માણસ, મોટા માણસને નાનો રોગ નહીં થાય, થાય તેથી મોટો જ થાય. નો થયો હોય તો એને મોટો કરી દઈએ, હોય નાનો જ, પણ એનો ટ્રાય આવે કે એને મોટો કેમ કરવો રોગ, એના માટેનું ગણિત આવે, એના માટેની સ્ટ્રેટેજી આવે. કેમ કે તો શું થયું કે અત્યારના કાળમાં સામવેદ ખૂબ ઉપયોગી છે. એ સમજાવે છે કે જીવન રિધેમિક કેમ બની જાય. તમારા જીવનમાં સંગીતનું, ગીતનું, શ્લોકનું, મંત્રોનું કેટલું મહત્વ છે, ધ્યાનનું કેટલું મહત્વ છે. વ્યક્તિ શાંત થઈ જાય એટલે અડધો સ્વસ્થ થઈ જાય. તો આ સામવેદ બતાવે છે. સામગાનનું બહુ મહત્વ છે. સંગીતની રીતે તો છે જ, પણ રોગો ઉપર એનો બહુ પ્રભાવ છે. આવતા વખતે આપણે સામવેદ ઉપર લેશું, કે જેમાં ભગવાને ગીતામાં એવું કીધું છે કે વેદાનામ સામવેદોસ્મિ. વેદનું રહસ્ય જોવું હોય, કોઈ વેદને જોવું હોય તો એ કોને જોવું? તો કે સામવેદને. તો એ આપણે આવતા વખતે લેશું અને પછી આગળ શ્લોક પૂરો કરશું.